આજે આપણે વાત કરીશું આરઓ સિસ્ટમ વિશે. આરઓ સિસ્ટમ એટલે રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ, જેને આપણે વોટર ફિલ્ટર કરવા માટે યુઝ કરીએ છીએ. એના ફાયદા શું છે, નુકસાન શું છે, અને તમે જો આરઓ વોટર પીતા હો તો તમારે શું ધ્યાન રાખવું જોઈએ. ફાયદા શું છે, તો એમાં છે ને 0.0001 માઇક્રોનના ફિલ્ટર લાગેલા હોય છે, જેનામાં પાણીમાં જે રહેલા હોય છે બેક્ટેરિયા, વાયરસ, કેમિકલ્સ, અશુદ્ધિઓ બધી એ ફિલ્ટર કરી નાખે છે. આથી પાણીના લીધે જે આપણને કમળો થાય છે, જે હિપેટાઇટિસ એ અને ઈ વાયરસના લીધે થાય છે, તેનાથી આપણને રાહત મળે છે. વારંવાર જેને ઝાડા થઈ જતા હોય એટલે કે લૂઝ સ્ટૂલ, ડાયરિયા થઈ જતા હોય, એમાં પણ એ ફાયદો કરે છે. પાણીને કમ્પ્લીટ શુદ્ધ બનાવી દે છે, પરંતુ પાણીમાં જે સારા મિનરલ્સ રહેલા હોય છે, જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કોબાલ્ટ, એને પણ ફિલ્ટર કરી દે છે. એટલે પાણી આખું ડિમિનરલાઇઝ કરી દે છે અને આપણે એ પાણી પીએ છીએ. હવે તમે તો જો તમારા ડાયટમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ સરખું ના લેતા હો તો તમને કેલ્શિયમ અને મેગ્નેશિયમની ખામી થવાના ચાન્સીસ વધી જાય છે. મોટી ઉંમરે હાડકાં નબળા પડે છે. અને ઘણી બધી સ્ટડી એવું પણ દર્શાવે છે કે વિટામિન B12ની ખામી પણ આરઓ વોટર પીવાથી થાય છે. તો હવે આમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ, તો તમારા ડાયટમાં તમારે કેલ્શિયમ, મેગ્નેશિયમ વાળો ખોરાક લેવો જોઈએ. અને આરઓ વોટરની સિસ્ટમમાં જે TDSમાં ફિલ્ટર જે સેટ કરવામાં આવે એનું તમારે 150 થી 200ની વચ્ચે સેટ કરવું જોઈએ, જેનાથી મેક્સિમમ બધા બેક્ટેરિયા, વાયરસ ફિલ્ટર થઈ જાય છે, પણ મિનરલ્સ અમુક અંશે રહી જાય છે. આથી તમને જે પાણી મળે છે એ અમુક અંશે કેલ્શિયમ, મેગ્નેશિયમ વાળું મળી શકે છે. થેન્ક યુ.